જો કરવાનું કંઈ નથી, પહેલાં કપડાં એક એક કરીને છૂટા કરીને રાઉન્ડમાં નાખી દેવાના. કપડાં ચેક કરીને જો કપડામાં સિક્કા વગેરે ન હોય, સેફ્ટી પિન વગેરે રિમૂવ કરી દેવાનો. કપડાં હંમેશા રાઉન્ડમાં નાખવાના, બરાબર. કપડામાં સિક્કા વગેરે ના હોય, સેફ્ટી પિન વગેરે રિમૂવ કરી દેવાનું. 7 જોડી તમે કમ્પલસરી, મતલબ 7 જોડીથી તમે નોર્મલી નાખી શકો છો. અને અગર જીન્સ પેન્ટ પહેરતા હોય 2 થી 3 જોડી હોય તો 5 થી 6 જોડી નાખવાનો, વધારે લોડ નહીં કરવાનો, બરાબર. નાખ્યા પછી ડોર વ્યવસ્થિત દબાઈને બંધ કરવાનો. અગર આ જરાક પણ ખુલ્લું રહે ને અહીંયા લોક નહીં થાય. જેમ કે અહીંયા જો હું પાવર ઓન, ડેલી વોશ અને સ્ટાર્ટ કરું છું, હમણાં લોક અહીંયા નથી. જો રેડ કલરનો સિમ્બોલ આવી જાય, અહીંયા આવી ગયો, આ લોક થઈ ગયો, એટલે હવે આ ડોર ઓપન નહીં થાય. આ ડોર બંધ થઈ ગયો એટલે તમારો પ્રોગ્રામ શરૂ થઈ ગયો, બરાબર. આમાં 4 ફંક્શન ચાલશે. જો અહીંયા આપણે સોક, વોશ, રિન્સ એન્ડ ડ્રાય. અહીંયા તમને દેખાય નહીં જે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય. આ જે આ રિટર્ન અનલોક થયું ને, આ શા માટે થયું કે તમારે કંઈ કપડાં એકાદ જો એડ કરવા આવો વચ્ચે, અને તમે પાઉચ કરીને રિટર્ન તમે એડ કરી શકો છો. ભૂલી ગયા હોય તો તમે સ્ટાર્ટિંગમાં તમે કપડાં એડ કરીને રિટર્ન સ્ટાર્ટ આપી દો, બરાબર. આમાં 1 કલાક ને 30 મિનિટનો પ્રોગ્રામ બતાવે છે. એમાં 40 ડિગ્રી ગરમ પાણીમાં કપડાં ધોવાય છે. આ ટેમ્પરેચરવાળું બટન છે. 40 ડિગ્રી ગરમ પાણી થાય તો તમારે ગરમ પાણીમાં ના ધોવું હોય તો જો હું ટેમ્પરેચરવાળું ટચ કરું છું, આ માઇનસ થઈ ગયું. આ ટાઈમિંગ જો કેટલું થઈ ગયું, 1 કલાક ને 6 મિનિટમાં થઈ ગયું. જે 1.5 કલાક હતું એ 1 કલાક ને 6 મિનિટમાં મારું કન્વર્ટ થઈ ગયું, બરાબર. આ 1000 જે બતાવે છે, આરપીએમ જે બતાવે છે, જે સ્પિનની સ્પીડ છે, અહીંયા જે લખ્યું છે 1400 આરપીએમ, એટલે આની સ્પીડ છે. આટલી સ્પીડમાં ફરે એમ. મેં તમને કીધું 4 ફંક્શન ચાલશે. કયા પ્રોગ્રામ ચાલે છે આમાં? સોક, વોશ, રિન્સ એન્ડ ડ્રાય. સોક મીન્સ કપડાં પહેલાં બોળશે, કપડાં પહેલાં લિક્વિડ સાથે મિક્સ કરશે, પછી કપડાં વોશ કરશે, પછી રિન્સ કરશે અને પછી ડાયરેક્ટ ડ્રાય થઈ જાય. એટલે આમાં 4 ફંક્શન ચાલશે. સ્ટેપ બાય સ્ટેપ ચાલશે બધા પ્રોગ્રામ, જે ઓટોમેટિક પછી લાસ્ટમાં એન્ડ આવીને બંધ થઈ જાય, બરાબર. આમાં 1 મિનિટ માઇનસ થઈ જશે. આજે અંદર મશીન ફરે છે હમણાં. આ શું થાય છે? ફઝી થાય છે. ફઝી મીન્સ કપડાં તમારા પહેલાં કપડાનો લેવલ સેટ કરે. કપડાનો પછી લેવલ નહીં સેટ, પછી વોટર લેવલ ચેન્જ થઈ જાય, પછી એમાં પાણી આવે અંદર એમ, પછી કપડાં બોળાય. જો અહીંયા પાણી જ લઈ જાય, લિક્વિડ અહીંયા જ નાખી દેવાનું. અહીંયા નાખો, બંને એક જ છે. લિક્વિડ અંદર જ જશે. ના ના તને બેંકી તે બોલે બોટા કને એ પાણી અહીંથી આવે, બરાબર. આ લોક છે, આને તમે પુશ કરીને ખોલી શકો છો. સાફ કરવું કે બંધ કરી દીધું આપણે. મશીન મિલ્ક હા, અહીંયા લોક થઈ ગયો, બરાબર. આપણે શેમાં કરવાનું છે? રેગ્યુલર ડેલી વોશમાં. રિપીટ કરું છું તમને એકવાર. આ પાઉસ કર્યું આપણે. આ વેસ્ટેજ જે પાણી બધું નીકાળી દઈએ અહીંયાથી. આમાંથી પાણી નીકળશે, નીચે મૂકી દેતો બરાબર. આ તો સેનિટાઈઝરમાં હું મેં રાખ્યું છે હમણાં. 3.5 કલાક બતાવ્યો છે અને 60 ડિગ્રી ગરમ પાણીમાં તમારો બતાવે છે આ પ્રોગ્રામ. અને આપણે ફેરાઉન્ડ શેમાં છે? ડેલી વોશમાં. ડેલી વોશ રોજના જે કપડાં ચાલશે આપણે ડેલી વોશમાં ચાલશે. લઈને સ્ટાર્ટ આપી દો. આનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો, બરાબર. 1 મિનિટ માઇનસ થતી જશે, 0 પર આવીને એન્ડ થઈને એલાર્મ વાગીને બંધ થઈ જાય ઓટોમેટિક, બરાબર. આ પાઉઝ કરું છું, મારે પ્રોગ્રામ ભરાવવું છે હવે. જેમ કે ડેલિકેટ યુઝ કરવું છે આપણે. ડેલિકેટ મીન્સ હલકા નાજુક કપડાં ધોવા હોય આપણે, એના માટે. હા, એન્ડ થઈ ગયું. 1 કલાકનો 10 મિનિટનો પ્રોગ્રામ બતાવે છે ડેલિકેટમાં. હલકા નાજુક કપડાં હોય એ, બરાબર. કોટન મતલબ કોટનના કપડાં હોય ને એ. ઇકો કોટન ફેન્સી કપડાં હોય એના માટે. પાર્ટી વેર. ડેલી વોશ તો આવી ગયું. વોલન ગરમ કપડાં, સ્વેટર વગેરે. પછી આ સ્પોર્ટવાળા કપડાં. આ ડ્રમ ક્લીનિંગ તમારા મશીનની સર્વિસ કરવી પડે દર 2-3 મહિને. કેમિકલ નાખીને ફરાવવાનું હોય એમાં. ડ્રમ ક્લીનિંગ કરવું પડે. કેમિકલ વર્ફલનું આવે છે, જોઈએ તો મળી જાય તમને. આ 60 ડિગ્રી ગરમ પાણીમાં તમારા ડ્રમ ક્લીનિંગ કર્યા, જે અંદર એન્ટીબેક્ટેરિયા ડસ્ટ વગેરે હોય ને બધું રિમૂવ થઈ જાય. હા, હા. પછી આ સ્પિન છે. સ્પિન મતલબ પ્લેન ખાલી કપડાં
કોરા થશે. 10 મિનિટમાં કપડાં કોરા થઈ જાય. જો અલગથી કોરા કરવા હોય ને તો અહીંયા સ્પિનમાં લઈ લેવાનું, પછી સ્ટાર્ટ આપી દેવાનું. કોરા કલર ખાલી કોરા કલર હા, પાઉસ કરું છું. એ જો આ 1400 આરપીએમમાં મેં તમને કીધું ને કે આ 1400ની સ્પીડમાં ફરે છે. આની સ્પીડ કેટલી હોય? જો એટલે તમે ડટ્ટા મૂકો તો એ નહીં ચાલે આમાં, બરાબર. પાઉસ કરું છું. મારે પ્રોગ્રામ કરાવવું છે તો અહીંયાથી રિન્સ એન્ડ સ્પિન કરવું છે તમારે, બરાબર. તો આમાં ફેરવી દો. એમાં 30 મિનિટ આવે છે, 30 મિનિટ. એ ખાલી કપડાં ડોળ કાઢે અને કોરા થઈ જાય. સોળેલા કપડા આપણે ના હા, બહાર ધોઈ નાખ્યા હોય ને, વોશ કરીને પછી અંદર નાખ્યા હોય એના માટે. પછી આ બેડિંગ, કોટન્સ, બેડશીટ વગેરે, બરાબર. બેબી કેર કપડાં, નાના બેબીના કપડાં હોય એના માટે. પછી બાથરૂમના કપડાં હોય, રેપેડ ઓછા મેલા કપડાં. પછી આ ડાઘવાળા કપડાં સ્ટેન્ડ વોશમાં. બધામાં ટાઈમિંગ અલગ અલગ આવે. જો આમાં 3 કલાક બતાવે છે. આ સેનિટાઈઝર વાળા કપડાં, મતલબ ડાઘ આપણે એ એન્ટી બેક્ટેરિયા દવાખાના કપડાં હોય ને એના માટે. આમાં 3.5 કલાક ચાલશે. 60 ડિગ્રી ગરમ પાણીમાં પણ 100% એન્ટી બેક્ટેરિયા વાયરસ રિમૂવ કરી દે, બરાબર. આપણે એ બધું યુઝ નથી કરવાનું. આપણે રેગ્યુલર તમારે ખાલી પાવર ઓન, ડેલી વોશ, ઇન્સ્ટાર્ટમાં કરી દેવાનું, બરાબર. સમજાય છે? હા. પછી આ એક સ્ટીમનો પ્રોગ્રામ આપ્યો છે. સ્ટીમ મતલબ તમારા કપડાં ખાલી ગરમ કરે, સોક, વોશ, રિન્સ એન્ડ ડ્રાય એ બધું નહીં કરે. આમાં ખાલી તમારા આ કપડાં તમારા જે ધોવાઈ જાય ને એના પછી તમારે આ સ્ટીમમાં જતો રહે, પછી ચાલુ રહે 20 મિનિટ પ્લસ 20 મિનિટ. એટલે તમારે કપડાને તમારે ખાલી ફેરવશે. જે ભેજવાળું હોય ને બધું નીકળી જાય. કોરા પાડી હા, કોલ્ડ